બોલા આજે ચિત્તની 5 અવસ્થા, 5 આપણે ચિત્તની વૃત્તિઓ 5 કીધી. એટલે પહેલું બીજું વાક્ય એમ છે કે અબ સ્ટાર્ટિંગ ત્યાંથી થાય છે પતંજલિ કે એટલે કે નાવ અત્યારે એ યોગનું અનુશાસન છે, અથ યોગ અનુશાસન. અને બીજું વાક્ય છે કે યોગ છે ચિત્તનો નિરોધ છે, ચિત્ત વૃત્તિનો નિરોધ. હા, યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. અને ત્રીજું વાક્ય વગાડી એમ કે છે કે જ્યારે ચિત્ત છે આ વૃત્તિઓમાં ચોંટેલું ન હોય ત્યારે દ્રષ્ટા પ્રગટ હોય. હા, એટલે આજે 5 વૃત્તિ કીધી ભગવાન, એને કીધી છે સમ્યક જ્ઞાન અથવા પ્રમાણ, વિપર્ય, નિંદ્રા, સ્મૃતિ અને કલ્પના. આજે 5 એની ચિત્તની અવસ્થા બતાવી. હા હા હા. તો જ્યારે આ જે ચિત્ત છે એની સાથે આઈડેન્ટિફાય હોય, આ જે વૃત્તિઓ છે ચિત્તની એની સાથે આઈડેન્ટિફાય હોય ત્યારે દ્રષ્ટા પ્રગટ ન થાય. ને એની અંદર આ 5 વૃત્તિને સમજવા જોઈએ. પ્રમાણ, વિપર્ય ને એ બધું છે ને. એટલે પ્રમાણ એટલે તમારા જ્ઞાનને રોકે છે કોણ? તો એ કે તમારું પ્રમાણ, તમે આ જગતને જોવો છો એનું પ્રમાણ કયું છે. એટલે દાખલા તરીકે આંખ જોવા માટે આંખ પ્રમાણ કહેવાય. એટલે તમને થોડુંક પ્રમાણ, પ્રમેય અને પ્રમાતાને હરખું સમજાવી દો. પ્રમાણ વડે જે જણાય એ પ્રમેય. પ્રમાણ વડે જે જણાય એ પ્રમેય. પ્રમાણ એટલે હવે તમે એમ સમજો, આંખ પ્રમાણ છે જોવા માટેનો, તો પ્રમાણ દ્વારા જે જણાણું તમે માનો કે જણાણા તો તમે પ્રમેય થયા. પ્રમાણ દ્વારા. હવે બીજું શું છે? પ્રમાતા છે. પ્રમાણ દ્વારા જે જાણે છે એ પ્રમાતા. પ્રમાણ દ્વારા જે જાણે છે એ પ્રમાતા થયા. એટલે પ્રમાણ ખોટું હશે તો પ્રમાતા જે જાણશે એ ખોટું જાણશે. એટલે અને પ્રમેય થઈ ગયું. પ્રમાણ એટલે યથા, એટલે આંખ બરાબર હોય તો તમને બરાબર દેખાય ને તો તમે બરાબર જોઈ શકો. એટલે પ્રમાણ એટલે આપણે પ્રમાણની વ્યાખ્યા કરી લઈ. પ્રમાણ દ્વારા જે જણાય અને પ્રમાણ દ્વારા જે જાણે એ પ્રમાતા. હજી આની વ્યાખ્યા પ્રમાણની જોઈ. આ બે વ્યાખ્યા તમે સમજ્યા? જેના માધ્યમથી જણાય છે એ પ્રમાણ કહેવાય છે. એટલે લાઇટન અને લાઇટર એમ છે ને ત્રણેય. પ્રકાશ અને પ્રકાશક છે. આ છે એ પ્રમાણ છે. હા. અને એને જાણનારો છે એના દ્વારા અંદર જે આવે છે એને જાણનારો છે પ્રમાણ. એટલે પ્રમાણ છે ને એ પ્રમાતા કરતા મોટું છે. અચ્છા. પ્રમાણ છે, પ્રમાણને દર્શની કહી શકો તમે. પ્રમાણને દર્શની કહી શકો. પ્રમાણ છે એ ઓના કરતા મોટું છે. દ્રષ્ટા કરતા મોટું છે પ્રમાણ. એટલે દ્રષ્ટા કરતા દર્શન મોટું છે એમ. પ્રમાણ ન હોય તો પ્રમેય નથી ને પ્રમાતાય નથી, કોઈ છે નહીં. આના દ્વારા જ છે. બરાબર. આના આધાર ઉપર જ બે ઉભા. આના ઉભા આધાર. વાહ વાહ. હા, એટલે આપણો સબ્જેક્ટ શું હતો? અચ્છા, એની અંદર પ્રમાણ, યથાર્થ પ્રમાણ હોય તો યથાર્થ જ્ઞાન થાય. યથાર્થ પ્રમાણ હોય. હવે દાખલા તરીકે આ સંસારને જોવા માટેની અત્યારે આપણી આગળ જે દ્રષ્ટિ છે એ આપણે સમાજના લોકોએ, આપણા કુટુંબના લોકોએ, ધર્મના લોકોએ જે ડેટા આપણને આપેલા છે એ આપણા માટે પ્રમાણ છે. જળ વસ્તુ આપણા માટે પ્રમાણ છે. એટલે આ વસ્તુ તો કલર ચડાવે. આ જે વસ્તુ તમે જે આંખ દ્વારા તમે જોશો, દાખલા તરીકે એક માણસ પૈસાદાર છે તો પૈસાદારને તમે કેવી રીતે જોશો? ભિખારીને કેવી રીતે જોશો? એક મોટો બંગલો હોય તો કેવી રીતે જોશો? એક હાવ ઝૂંપડું હોય તો તમે એને કેવી રીતે જોશો? તો જોવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે? મન દ્વારા. અને ખોટી વેલ્યુએશન જે કરેલી છે એના દ્વારા જોવાય છે. પ્રમાણ ખોટું છે. હવે પ્રમાણ, અહીંયા આપણું પ્રમાણ છે કે તમારી હાજરી છે એ પ્રમાણ છે. હાજરી. જ્યારે તમે હાજર રહ્યો છો ત્યારે તમને યથા યોગ્ય, એટલે તમે જ્યારે હાજર નથી હોતા ત્યારે વિચાર તમને જે કહે છે એ તમે માનો છો. એટલે તમારું દર્શન નથી, વિચાર જે કહે છે એ તમે માનો છો. જ્યારે તમારી હાજરી થાય છે ત્યારે તમે તમારી સ્વયંની આંખથી, ત્રીજી આંખથી જોવો છો. તો આ પ્રમાણ છે. પ્રેઝન્ટ મોમેન્ટ પ્રમાણ છે, અવેરનેસ પ્રમાણ છે. આ દુનિયાને જોવા માટેનું યથા યોગ્ય રીતે જોવાનું પ્રમાણ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ અથવા તો અવેરનેસ છે એ પ્રમાણ છે. હવે પ્રમાણ ખોટું હોય તો તમને જ્ઞાન ખોટું થશે.
એટલે એ જે ચિત્તની 5 વૃત્તિ જે કીધી પ્રમાણ, પછી વિપર્ય. વિપર્ય એટલે જે ન હોય એવું દેખાય, જે છે નહીં એવું દેખાય. દાખલા તરીકે હું શરીર છું, હું મન છું, તો શરીર છું તો શરીર છું એટલે શરીરને કંઈક થાય છે એટલે મારું એની હારે આઈડેન્ટિફાઈ થાય છે. આ વિપર્ય જ્ઞાન છે. હું ઈચ્છું નહીં, શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, છતાંય હું એ માનું છું, એ વિપર્ય છે. એટલે આના દ્વારા આવું હશે તો આપણને જ્ઞાન નહીં થાય. એટલે આ 5 વૃત્તિ જે બીજી ત્રીજી કીધી પછી ભગવાન કલ્પના કીધી. કલ્પના એટલે ઇમેજિનેશન, મને એવું લાગે છે ઇમેજિનેશન છે. એટલે ઇમેજિનેશન છે એ તો તમે જે કલ્પના કરો છો એવું દેખાય છે, એટલે એ તમે જોઈ શકતા નથી. પછી નિંદ્રા. નિંદ્રા એટલે પ્રમાદ, એટલે તમારી ગેરહાજરી, ઈ નિંદ્રા છે. અને સ્મૃતિ એટલે વિચારો સાથેનું એસોસિએશન છે, એ આપણને હોવાપણામાં રહેવા દેતું નથી. આપણે દ્રશ્ય વસ્તુ સાથે તાદાત્મ્ય હોય એટલે દ્રષ્ટાને અનુભવ ન કરી શકીએ. એટલે આને આવી રીતે લેવાનું છે. આ 5 વૃત્તિ આપણને, આ 5 વૃત્તિ સાચી રીતે આપણે ઊભી કરી શકીએ તો આપણું દર્શન સાચું થઈ જાય. એ ટાઈપની વસ્તુ. પછી ભગવાન એમાં આજે કલર ચડાવીને જોયું એક્ઝેક્ટલી, દાખલા તરીકે કોઈ વસ્તુ આપણી સામે આવી, કોઈ વ્યક્તિ આપણે એની યારે એની પાછલી સ્મૃતિઓ બધી આપણી સાથે જોડાય, આવી રીતનો આપણે ડેટા ગયો. હા હા. હવે જ્યારે આવે ત્યારે આપણે એને એવી રીતે મૂલવણી કરીએ તો એને જોઈને આપણે જે ડેટા રન ચાલુ થઈ જાય. હા, તે કલર ચડાવ્યો. હા, એ કલર ચડાવ્યો કહેવાય ને, કલર ચડાવ્યો. એક્ઝેક્ટલી જે છે ના, એટલે તમે એમ સમજો કે તમે કોઈ પણ દ્રશ્ય વસ્તુને જોવો છો ને, એ દ્રશ્ય વસ્તુને તમે કોઈ દી અડતા જ નથી. એટલે રિયલ સેન્સમાં નથી અડતા. દ્રશ્ય તમારા માટે હંમેશા અગ્નિ રહે છે, કારણ કે દ્રશ્ય છે એને નામ આપી દીધું છે. માનો કે આને સોફો નામ આપી દીધું અને મોબાઈલ નામ આપી દીધું. હવે મોબાઈલ ખુદ પોતે શું છે, અથવા સોફો પોતે ખુદ, અથવા રાકેશભાઈ ખુદ પોતે શું છે. હવે હું તો શું કરું, જેવું તમને જોઉં એવું તમને જોવાની વાત જ, શરીરને જોવાની વાત એક બાજુ, અને તમારા વિશે જે ધારણા હોય ને એને જોવાની વાત કરું. એટલે આપણે પેરીફરી નહીં અડતા નથી. એ ટાઈપની વસ્તુ. કલર એવો છે એમ. આ શબ્દ એવી ગોઠવણી કરી છે કે જાણે કે, એટલે શબ્દ માટે તો બધા મારામારી કરે. એક શબ્દને બદલે બીજો શબ્દ જો તમે ઉપયોગ કરો. આમ ભગવાન આ ઇન્ટેલેક્ચ્યુઅલ છે ને, કયો કલર ચડાવવો કલર ચડાવવો કે પછી અંદર ન હોય, ઇમોશનમાં આવે ના. એટલે વિચાર કરવો પડશે. ના, ઇન્ટેલેક્ચ્યુઅલમાં તો આપણે એમ કહી કે ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ હોય, એની અંદર ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ હોય. કલરનો ડિપાર્ટમેન્ટ તો આમાં જ હશે. આમ શબ્દોની જ ઓલી હારમાળા, શબ્દોની હારમાળાથી ઓમ કાંઈ ન થાય. શબ્દોની હારમાળામાં ગમા અણગમા ભેગા થાય ને, શબ્દ પોતે કાંઈ પેદા ન કરી શકે. શબ્દ પોતે ખાલી હોય તો, પણ શબ્દની હારે ભાવ ભળી ગયો હોય, વેલ્યુએશન ભળી ગયો હોય, એ ટાઈપની વસ્તુ. એટલે આમ તો ભગવાન એવું થશે ને કે ગમો જે કલર ચડાવો છે એ ઘણા ગમા અણગમા સાથે કનેક્ટેડ છે. ના, છતાંય આપણે હજી તપાસ કરી છીએ, હજી આપણે ખોટા છીએ સાચા છીએ કંઈ છે છીએ. કલર ચડવાનું તો માઇન્ડ દ્વારા, માઇન્ડના કન્ડિશનિંગથી થાય. માઇન્ડે જે કન્ડિશનિંગ કર્યું હોય ને એના દ્વારા મને એમ છે કલર ચડે. માઇન્ડનું કન્ડિશનિંગ. એટલે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કહેતા હો તો એમ બરાબર છે એક સેન્સ. દાખલા તરીકે હું કૂતરાને જોઉં છું, હા, અને કૂતરાની જીવની સ્મૃતિ એવી છે કે આ મારી પાછળ દોડશે, કવડી જશે, અનુભવ થયો ક્યારેક દાખલા તરીકે. તો હવે જ્યારે હું કોઈ પણ કૂતરાને જોઈશ ત્યારે જૂનો ડેટા છે મારી અંદર રદ થવાનો છે. હા, પણ એ તો ઈ કલર ચડાવ્યું આપણે. હા, હા. એટલે આમ બેયનું મિશ્રણ છે. આમ બે ઇમોશન અને ઇન્ટેલેક્ચ્યુઅલનું મિશ્રણ છે. એટલે આમ ભગવાન આમ એક પ્રકારનું વિપરીત થયું ને કે જે નથી દેખાય. હા, નથી દેખાય, નથી. અને એક સમયનું એનું વર્તન હતું. માનો કે એનાથી ક્રોધ થઈ ગયો તો એ એક સમયનો ક્રોધ હતો. હવે અત્યારે તો બિચારો છે નહીં, તો આપણે તો એ જ રીતે જોઈશી એમ. આમ કલર ચડાવી દે ભાઈ તો આપણો અજ્ઞાન.
ડાયરેક્ટ કનેક્ટ નથી. ના એટલે આપણે કલર ચડાવી છીએ ઇમેજ દ્વારા ચડાવી છીએ. ઇમેજ કોનો ભાગ છે? આમાં સર બે આવ્યું કે ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ બંને દ્વારા થતું હોય, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્ટોર્ટ કરે છે આઈડિયાઝ, ઓપિનિયન્સ અને ઇન્ટરપ્રિટેશન દ્વારા, પણ ઇમોશનલ સેન્ટર ડિસ્ટોર્ટ કરે લાઇક્સ, ડિસલાઇક્સ એન્ડ રિએક્શન્સ દ્વારા. બરાબર. વાહ, આ સરસ ગતિ કાઢી. અને બંને મિકેનિકલી એકસાથે કામ કરતા હોય. એટલે ધીસ પર્સન ઇઝ રોંગ, આ તમારા આઈડિયોલોજી પ્રમાણે કે આ રોંગ છે, એટલે ઈ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય. સિદ્ધાંતો, માન્યતાઓ, એ બધું જે હોય છે ઇન્ટેલેક્ચ્યુઅલ છે અને ગમાવવાના છે. અને તમને કોઈ ન ગમતું હોય તો લાગે આ રોંગ જ છે, માણસ આનાથી ક્યારેક કંઈક થાય જ નહીં, તો ઈ ઇમોશનલ સેન્ટરનો ડિસ્ટોર્શન છે. બરાબર. છતાંય આમાં કંઈક નથી કે ના, બરાબર છે બે. ફિલિંગ્સ સાથે જ્યારે પરસેપ્શન ને ચડાવી દે તો એ ઇમોશનલ સેન્ટર. બરાબર. એટલે વૈચારિક ભેદે હોય ને, વૈચારિક ભેદ હોય છે એના દ્વારા કલર ચડતા હોય છે. તો ભગવાન આ કલર ચડાવવામાં તો એ કલ્પના જ અંદર ચાલુ, એટલે ઇમેજિનેશન જ હોય ને, ઇમેજિનેશન જ છે. ઇમેજિનેશન. જૂનો ડેટા છે એની સાથે રન થાય ને પછી ઇમેજિનેશન ખરેખર જે ઘટના હોય એની કરતા આપણે આપણા મગજને એવડી મોટી બનાવી, મોટી બનાવી છે ખરેખર એવડી મોટી હોય જ નહીં. કોઈ નહીં. એટલે માઇન્ડની કન્ડિશન અને ગમાણગમાથી બે બને છે. અસ્મિતા ઉપર કયો જી તમે ફરીથી? એવું કે? અસ્મિતા ઉપર અસ્મિતા ઉપર બોલો જી. અસ્મિતા એટલે એમાં શું થાય? તમે તમારી આગળ એક નોલેજ હતું ને, તમારી આગળ એક જે પ્રતિબિંબનું જ્ઞાન તમને હતું ને, એને આ વસ્તુ અત્યારે જે વાત થતી હતી ને એને સાંભળવા ન દીધી, એવું લાગ્યું. પછી તમારે ના તમે જે કહ્યું બરાબર છે. એવું લાગ્યું કે તમે હાજર નતા? તો વાંધો નહીં. એટલે એ જે વાત કરતા હતા એની પોતાની કરતા હતા. એને પોતાને જે માનો કે કોક આપણને એમ એટલે ઓમ છે એવું કે અંતઃકરણની અંદર પ્રતિબિંબ પ્રતિબિંબ પડ્યું છે, પણ અત્યારે વાત એવી નહોતી એમ માટે. એટલે એને તમે પકડી લ્યો ને, તમે આને પકડી લ્યો ને, એટલે વાત એક હાલે છે. તમારી આગળ એક સ્મૃતિ છે, એટલે તમે સ્મૃતિ એટલે આને એટલે તમે નવું વસ્તુ કઈ નહીં લ્યો, તમારી જે ઓલી સ્મૃતિ છે ને એને આમાં ગોઠવી દેશે. એટલે પછી ભગવાન આ જે પ્રમાણ છે એના 3 પ્રકારો કીધા. હા, પ્રત્યક્ષ. પ્રત્યક્ષ છે, પરોક્ષ છે અને આગમ છે, એટલે કે બુદ્ધ પુરુષોની વાણી. એટલે કયો? પ્રત્યક્ષ? પ્રત્યક્ષ, પરોક્ષ અને ના, પરોક્ષ નથી. આપણું શબ્દ હતું ને? ના, પરોક્ષ નહીં, પણ અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ. પરોક્ષ નહીં, આ અનુમાન પ્રમાણ. અને ત્રીજો આગમ હતું બુદ્ધ પુરુષોની વાણી. તો ભગવાન આ જે છે ડાયરેક્ટ પેલા સાક્ષાત્કાર, પ્રત્યક્ષ એટલે તો ડાયરેક્ટ એટલે કે આમને સામને છે, દ્રષ્ટા અને દ્રશ્ય બે આમ સામે છે. તો આ જે પરોક્ષ છે ભગવાન, આ અનુમાન છે, ઈ ભગવાન શું કહેવા માંગે છે? ના, બહુ સરસ પ્રશ્ન, સારો છે તમારો. કેમ કે એટલે પ્રત્યક્ષમાં પ્રોબ્લેમ એવો છે, લગભગ 99.99% પ્રત્યક્ષમાં એવો પ્રોબ્લેમ છે, ભ્રમણા હોવાની શક્યતા છે. એટલે આગમ અથવા સંત પુરુષ રાખ્યા ને ત્યાં એ એટલા માટે કે તમને ભલે પ્રત્યક્ષ હોય પણ આ સંતો કે આગમ કહે છે એ પ્રમાણે જ છે ને, એટલા માટે ભ્રમ ન થાય એના માટે પ્રત્યક્ષમાં શું થાય કે જલ્દી માણસ રેકોગ્નાઇઝ કરવું છે કે મને સાક્ષાત્કાર થઈ ગયો, ઝડપમાં છે. એટલે હવે એ પ્રમાણ જો રાખશે તો ઘણી વાર ખોટું ઠરે. એટલે એની સામે પ્રત્યક્ષ છે એ બહુ સોલિડ પ્રમાણ છે. જો તમે ઓથેન્ટિક હો તો એનાથી પછી બીજું પ્રમાણ તમારી જરૂર જ નથી.
પણ આ પ્રમાણને રાખેલું છે એ આ રીતે છે. હવે પછી અનુમાન પ્રમાણ છે ને, અનુમાન પ્રમાણ. હવે આ અનુમાન પ્રમાણમાં આપણે શું કરશું? દાખલા તરીકે અનુમાનની રીતે આપણે એમ જોઈ કે હું તમને એમ કહું કે તમને સવારથી સાંજ લગીનમાં ભાન થાય છે કે નહીં? ભાન તમને હું પૂછું ભાન થાય છે? એટલે તમે ટ્રાય કરો અને ભાનને ગોતવાની ટ્રાય કરો તો એટલે ભાનને તમે જોયું નથી જો, અને ઓમ અનુમાન છે. ઓમ 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 તમને એમ લાગે છે પ્રેક્ટિકલ જેવું છે, એ ભાનને કંઈ ટચ કરી શકતા નથી, પણ એ તમને કંઈક અંશમાં તમે સમજો છો, ખબર પડે છે એવું તો સમજો છો તમે. હવે એ ખબર પડે છે એ અંદાજ છે ને, એ પણ તમને જો એની અંદર એડ પ્રેમ થાય ને તો એ તમને આત્મજ્ઞાન લગીને લઈ જાય, પરોક્ષ નિશ્ચય કરાવી અને અપરોક્ષ તરફ ગતિ કરાવી શકે. એ જ રીતે છે. એટલે આની અંદર એક ધ્યાન રાખવાનું છે કે આગમવાળા હોય એ વધારે પડતા, એટલે પછી આ બધા અત્યારે શંકરાચાર્ય ને બધું શું આગામ કરે તો એ આગમ એ નકામું છે. એટલે ધ્યાન કેવું રાખવાનું એ ધ્યાન રાખવાનું. મને એવું લાગે ભગવાન હા. પ્રત્યક્ષ સુધી તમે પહોંચી જાવ તો આગળ છે ને એ વેરિફિકેશન માટે છે. હા, વેરિફિકેશન માટે. વેરિફિકેશન. કે આમ થઈ હા ગયું છે. હા. ના એટલે તમને કોઈ દી ભ્રમણા ન થાય. દાખલા તરીકે મહર્ષિ રમણ હતા, તો મહર્ષિ રમણને સાક્ષાત્કાર થઈ ગયો, એ 16 વર્ષના હતા ને એને ઓલું મૃત્યુ પામ્યાની એ વખતે એને દ્રષ્ટુત્વ બરાબર રીતે આવી ગયું. હવે પછી થોડા સમય પછી બધા પંડિતો એની આગળ આવે છે, અને પંડિતો જે આમાંથી વાંચે છે ઉપનિષદોમાંથી કે આ તો મને છે, આ તો મને છે, એવી રીતે કૃષ્ણ મૂર્તિ છે. તો બધા લોકોને એવી રીતનું છે કે એની અંદર પછી ખ્યાલ આવે કે આ તો છે આપણે. એટલે સાક્ષાત્કાર થઈ ગયો છે પણ એને હા ખબર નથી કે હા આવી છે. હા. ના એને ખબર છે, થઈ ગયો છે એમ ખબર છે, પણ શાસ્ત્રોએ સંમતિ કરી. શાસ્ત્રોએ આ વાત કરવાનું ચાલુ કર્યું ત્યારે એમ થયું આ તો મને અનુભવ છે. એ ટાઈપ બરાબર, વેરિફિકેશન. વેરિફિકેશન. હનુમાન એટલે મને ભગવાન એક કામ શ્રદ્ધાય લાગે કે તમે હાલો છો કેમ જાતા હો ને દરિયાથી ટાટો પવન આવવા મળે, અંદર આમ શૂન્યતાનો આનંદ આવવા મળે, એટલે આમ તમને એક શ્રદ્ધા બેહી જાય. ના એટલે હનુમાન એટલે ધુવાણો દેખાણો એટલે ત્યાં અગ્નિ હશે. એટલે એક વસ્તુ એટલે અહીંયા આપણે ભાન નામની વસ્તુ તો દેખાડી જ ને તમને. ભાન એક્ઝેક્ટ શું છે એ તમને નથી ખબર, પણ ખબર પડે છે એ તો તમને ખબર પડી ને. એટલે અનુમાન જ પ્રમાણ થયું ને. ઓમ આપણે એટલે ધુવાણો જ છે કે તમને એમ કહેવામાં આવે છે ભાન નામનું તત્વ છે, ખબર છે, મને સુખ થયું તો ખબર, દુઃખ થયું તો ખબર. એ આ બધી વાત કરી તો તમને આને આમાં તમે કોન્શિયસનેસને આઈડિયા નથી, પણ છતાંય તમને કંઈક અંશમાં અનુમાન થાય છે કે વાત સાચી. એટલે ઈ સેન્સ એનો છે. તમે ભગવાન એક ઘણી વાર વાત કરો છો કે તમારા વગર આ દુનિયાનું અસ્તિત્વ નથી. હા, સાચી વાત છે. આ વાક્યને ભગવાન જયારે પ્રેક્ટિકલી અનુભવ થાય તમને કે હા. દાખલા તરીકે હું જ નથી અંદર, તો અંદર કોઈ જે હાલે છે એને કોઈ કેમ મેસેજ આવે છે અને એને રીડ કરવા વાળો છે, એમ મારી અંદર જે ચાલે છે એની જયારે મને થોડી ઘણી એમ ઝલક આલે કે અંદર નેગેટિવિટી આલે, ભલે ડાયરેક્ટ એનો નથી સાક્ષાત્કાર થતો, પ્રકૃતિનો થાય છે કે આ બધું હાલે છે, પણ આને રીડ કરવા વાળો તો છે જ ને કોઈ. હા, એવું તો થાય કે છે જ તે. હા છે. ના એટલે એ અનુમાન જ થયું ને ભગવાન. ના, એ અનુમાન થયું. હા છે, એ અનુમાન થયું. કેમ કે આ ચાલે છે તો આને આ કોને ખબર પડે છે? આ ખબર પડે છે, એ અનુમાન છે. સાચી વાત એટલે એનો અર્થ એમ થયો કે છે તો ખરા જ તે. છે તો ખરા. સાચી વાત. અને હજી તો આ તમને આ ભૌતિક અસ્તિત્વ લાગે, માનસિક અસ્તિત્વ લાગે, પણ ઓમાં કોઈનું અસ્તિત્વ નથી. આ બ્રહ્મણા જેવું છે. આ ઓલો મરુભૂમિનું જળ હોય ને એના જેવું છે. એટલે ઓમ રિયલ એટલે હોવાપણું જે તમને છે દેખાય ને, તમને એમ લાગે રાકેશભાઈ છે, એટલે રાકેશભાઈને છોડી દો, છે પણ છે એ આત્માનું છે, રાકેશભાઈનું અસ્તિત્વ જ નથી. એટલે ઈ એક અન્ડરસ્ટેન્ડિંગ પછી જોઈ છે. ભગવાન કે સમજાતું નથી. તમે જે કહો છો ને કે આમ છે પણ વિનુભાઈ નથી કે લાલજીભાઈ નથી. ના એટલે બહુ સિમ્પલ આપણે આનો દ્રષ્ટાંત કરી છે ને. આ છે ને સતના પડદા ઉપર આખું વિશ્વ છે. પડદો સતનો છે, પછી
એ સતનો પડદાને ચૂકીને આપણે મન બની જાય છે, એટલે મન પોતાનો કલર ચડાવીને અને ફૂલ કહે છે. આ તાણાવાણા જ છે, એ ટાઈપની વસ્તુ છે. બરાબર. આ સમજવું અઘરું છે, કારણ કે એટલે આપણને તો નક્કર લાગતું હોય કે આ તો છે જ, આમ ખરેખર નથી. આમ ભગવાન તમે સત્સંગમાં એવું ઉદાહરણ આપ્યું હતું આ વિષયને લઈને કે દાખલા તરીકે અત્યારે મારું ધ્યાન તમારા પગરખા ઉપર છે તો પગરખાનું અસ્તિત્વ છે. હા, સાચી વાત. હવે આમ ધ્યાન ગયું તો અલીશાબેન ઉપર ધ્યાન છે તો અલીશાબેન છે તો પગરખા હવે એટલે એનું અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ જ નથી. સાચી વાત. દ્રષ્ટા છે ને ઈ પ્રકાશવાન બનાવે છે. હા, હા, દ્રષ્ટાથી જ ઈ પ્રાણ પૂરે છે. હા, પ્રાણ પૂરે. એવું એ વાત સત્સંગમાં સાચી, એ સાચી. એ અભ્યાસ કરેલો જ મેં તો, પ્રેક્ટિકલ. મને એક બાવાભાઈ કરીને હતા ને એમ કે તમે મેં કહેજો કે જય શ્રી કૃષ્ણ કહેજો. મેં કીધું હા, કેવા માણસ છે જ નહીં કોઈ, અત્યારે કોઈ છે નહીં, એટલે છે નહીં એની વાત કરે છે. એટલે કોઈ આવી ફોર્માલિટીઓ કરતા હોય ને ત્યારે મને તો એમ જ લાગતું કે એ તો ના, એટલે એ ત્યારે એક સૃષ્ટિવાદ જે કહેવાય ને એની ઉપર કામ હાલતું હતું. દ્રષ્ટા ન હોય તો, અને દ્રષ્ટા જેટલો સમય એને જોવે છે એટલા સમય પૂરતું જ અસ્તિત્વ. જેમ સપનાનું અસ્તિત્વ, જે સપનું હલતું હોય ત્યાર પૂરતું જ, એ સિવાય એનું અસ્તિત્વ નથી. એમ ના, એટલે આ તો આઘું વાત છે. તમારે તો હજી તો ઘણું અંદરથી એક નિશ્ચય થઈ જાય અને તમને એવું લાગે કે આખો કાલ્પનિક એક કાગળ છે ને, કાગળમાં દોરેલા ચિત્રો છે આ બધા, એવું લાગે. તો ભગવાન આખું એક સતનું જ અસ્તિત્વ છે, બીજું કોઈનું અસ્તિત્વ જ નથી. ના, એટલે એમ જ તમે જ્યાં નજર જાઓ ને ત્યાં પહેલું સત હોય અને સત ઉપર પછી પ્રોજેક્શન હોય, જીવ હોય ના, પેલું સત હોય. સતને કાઢી નાખો એટલે કોઈ ના રહે. અને આપણને અત્યારે તો એવું લાગે છે આત્માય ગણાય છે તમારી અંદર, આની અંદર. એક આત્મા તો એક જ છે, બે નથી. કારણ કે આત્મા છે એ દ્રશ્ય ક્યારે થાય નહીં. મારો આત્મા દ્રશ્ય નથી થતો, તમારો આત્મા દ્રશ્ય નથી થતો, આનો દ્રશ્ય નથી થતો. તો હવે દ્રષ્ટા એટલે જયારે દ્રશ્ય વસ્તુ દ્રશ્ય ન થાય તો શું થાય? એનો દેશથી ન અંત આવે, કાળથી ન આવે, વસ્તુથી ન અંત ના આવે. જયારે દ્રશ્ય વસ્તુ હોય ને, દાખલા તરીકે આપણે દ્રશ્ય આ ઓશિકું દ્રશ્ય છે તો આ અહીંયા છે, માં નથી આ ઓશિકું, કારણ કે આનું અસ્તિત્વ છે, દ્રશ્ય છે એટલે. અને વ્યાપક હોય તો આનો દેશથી કાળથી અંત ના આવે. એટલે આ વસ્તુ અત્યારે છે, માં નથી. અચ્છા, અત્યારે હું અહીંયા છું, સુરતમાં નથી. આ બોડીની દ્રષ્ટિએ હું સુરતમાં નથી, એટલે મારો દેશથી અંત, વસ્તુથી અંત અને કાળથી આજ છું, કાલે નથી, પેલા નહોતો. તો એ ત્રણ વસ્તુ આવે છે, એ આનાથી આવે છે, દ્રશ્ય વસ્તુથી. હવે અદ્રશ્ય વસ્તુ અદ્રશ્ય હોય એટલે વ્યાપક હોય, એટલે એનો દેશથી કાળથી વસ્તુથી અંત ના આવે. હવે જે દેશ કાળથી વસ્તુથી અંત ના આવતો હોય તો પછી શું? હાથમાં ભૂમિકામાં જઈને આ ઘોષણા થઈ છે ને. હા, પણ એ વસ્તુ કેવી હોય પાછી આની અંદર? માનો કે તમને જ્ઞાન હોય, પણ એ જ્ઞાન પ્રતિક્ષણે ન હોય. જ્ઞાન તમને છે, પણ એ જ્ઞાન આ જ્ઞાન પ્રતિક્ષણે ન હોય. પછી વાહ, એમ ગજબ. અને ચમકારા હોય, જુદા જુદા ના, એટલે જુદા જુદા શેડ હોય. સાક્ષીનો, દ્રષ્ટાનો, પરમાત્માનો, પછી કોક વૃત્તિનો પ્રકાશ થતો હોય તો તમે તમારી અંદર વિચાર હોય ને, વિચારને તમે જોતા હોય ને તમે ખુશ થતા હો. પછી હાવ કરતા હાવ મૌન છવાઈ ગયું હોય, હાવ કરતા હાવ શાંતિ છવાઈ ગઈ હોય, એટલે જુદા જુદા શેડ. એટલે એ આ એક જ્ઞાનમાં જો તમે આમ થઈ જાવ ને તો તમારું શરીર પડી જાય. ભગવાન આ જે જ્ઞાન છે ને પ્રેક્ટિકલી છે. હા, દાખલા તરીકે આ જ્ઞાન છે કે આ બધું રમત છે, તો ભગવાન એની દૃષ્ટિ કેવી છે? દાખલા તરીકે ત્રણના જ્ઞાન હોય મને તમે જો તો એ કેવી દૃષ્ટિ છે? એટલે તમે શું કહો છો? હું એમ કહું છું આ જ્ઞાન છે દાખલા તરીકે જેની પાસે. ના, પણ હું તમને એમ કહું છું આ જ્ઞાન સતત નથી હોતું ને, પણ એ એક જુદા રૂપે હોય છે. એટલે જ્ઞાન રૂપે જ હોય છે, દ્રષ્ટા રૂપે, સાક્ષી રૂપે, પ્રેમ રૂપે, આનંદ રૂપે, શાંતિ રૂપે. અને એ તમે એની નિષ્ઠા કેટલી વધારો છો.
દાખલા તરીકે તમે બહારના જગતમાં ઉપદેશ દેવા વયા ગયા, શિષ્યો બનાવવા વયા ગયા, તમારી અંદર કોઈ પ્રકારની કામના છે, કામના વગરનું જીવન હોય તો વાંધો નથી, પણ કામના વાળું જીવન છે તો એ ચૈતન્યમાં પ્રવેશ નહીં કરી. એટલે અવસ્થાઓ કેવી હોય? તાદાત્મ્યની અવસ્થાઓ, પછી થોડુંક છૂટા સાક્ષીની અવસ્થાઓ, તાદાત્મ્યની અવસ્થાઓ, એ 3 અવસ્થામાંથી બધા લોકો પસાર થતા હોય. એક આઈડેન્ટિફાઈ હોય, એક સાક્ષી હોય. હવે તમે ક્યાં છો? આઈડેન્ટિફિકેશનમાં છો, સાક્ષીમાં છો? ક્યારેક હોવાપણામાં હોય. એટલે અલગ અલગ સ્થિતિઓ હોય એમ એની. અને એ તમે નિરંતર રીતે અંદર અંદર જતા તો સઘનતા આવે, નકર સઘનતા ના આવે. જ્ઞાન દ્રષ્ટિથી જોવું, દાખલા તરીકે તો અમે જે રીતે જોઈ છે ને જ્ઞાની જેવી રીતે જોઈ, એમાં કઈ તફાવત હોય? તફાવત હોય ને. એટલે આંખ ને બધું તો હરખું જ જોવે. પેલી એક વસ્તુ યાદ રાખો, આંખ, કાન, એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ તો જ્ઞાની હોય અજ્ઞાની હોય હરખું જ જોવે. ફર્ક છે એ બીજો અંદર છે. એટલે આપણે તો આ દ્રષ્ટાંત તો આપી જ છીએ, ઓલા અર્જુનનું આપી છે, ખ્યાલ છે? અર્જુન મત્સ્યવેદ કરે છે, તો મત્સ્યવેદ કરતી વખતે એની દ્રષ્ટિ શેમાં છે? ના, એટલે પ્રતિબિંબમાં છે. એની આંખ કોને જોવે છે? પ્રતિબિંબને. અંદરની સુરતા કોને જોવે છે? માછલીને, ઓલી ઓરિજિનલ માછલી. આ જ સેમ. દાખલા તરીકે જ્ઞાની પુરુષ છે, આંખથી જોવે છે તો રાકેશભાઈ જ દેખાય, પણ અંદરની સુરતા, એની અંદર જે હોવાપણાનું ભાન નામનું તત્વ, સત નામનું તત્વ છે, એને જોવે છે. એટલે આમ દેખાશે, ઇન્દ્રિયો તો આને જ દેખાડશે, પણ અંદરનું જે જ્ઞાન તત્વ છે એ તમારા અંદરના સતને જોશે. એ ટાઈપનું. એટલે આપણે તમને આ બધું જે દ્રશ્ય દેખાય છે ને એ આભાસિક છે, એ આભાસ વાળું છે. એટલે આપણે પ્રતિબિંબને જ જોઈશે, અને આ પ્રતિબિંબને આ આંખની નજર પ્રતિબિંબ છે, અને અંદરની સુરતા છે એ એના આધારને જોઈ છે. એ ટાઈપ. જ્ઞાની છે એ બીજા સાધક જો તો એટલે એને ખબર પડી જાય કે આને ક્યાં પ્રોબ્લેમ છે અને આને ક્યાં સાધના કરવાની. એ તો ખબર તો પડે જ ને, કોઈ માનવા તૈયાર ન હોય. એટલી તો ખબર પડવી જ જોઈએ ને. ખરેખર એનું કામ જ ઈ છે. તમારી ફોલ્ટ જ્યાં હાલે છે ને એને શોધી કાઢે, તમને બતાવી દે, અને તમે ન માનો એ બધું હાલે આની અંદર. તમને ગમે એટલી વાર કહે, એટલે એ અઠીલા એટલા છે કે એને ખબર છે કે તમે આને અડી જ નથી અગવાના, તોય કહે. આ કૃષ્ણમૂર્તિએ કીધું. બધાએ પોતપોતાનો રોલ કરીને જવાનો છે. જ્ઞાની પુરુષને ખબર છે કે એ પોતે બોલશે એ પ્રમાણે કોઈ કરવાનું નથી, એનો રોલ છે, અને આ લોકો માનવાના નથી એ ખબર છે. પણ એને જે રોલ આપ્યો, તમે જે રોલ લીધો છે તમારે પૂરો કરવાનો. એ રીતે અઘરું હોય. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે બિચારા લોકો જરૂર ભલે ન હોય અને આપો એને. ઘણી વાર તમે કહો ને કે અમારે ત્યાં આ જ્ઞાનની જરૂર નથી, તમે આ હું કોણ કીધું એમ કહો છો ને તમે ઘણી વાર કે આનું અમે તો અહીંયા પહોંચી ના ગયા, અમે તમે હું કાન વાત કરો. અગાઉથી ભગવાન બધો નકશો આપે, બધું આપે. ઈ આગળ ન જાય તો આપણને તો કઈ, આપણે તો કોઈ જઈ જ ન શકી. એવું છે, વ્યક્તિની તાકાત જ નથી. ના, મેમરીમાં સ્ટોર નો. આનો રેકોર્ડર અલગ હોય. હા, સાથે આવે એવું રેકોર્ડર. બધાના રેકોર્ડર હોય. ફિઝિકલનું રેકોર્ડર બ્રેઇન સેલ છે, પછી સૂક્ષ્મ શરીરનું રેકોર્ડર સૂક્ષ્મ શરીર છે, કારણ શરીરનું રેકોર્ડર કારણ શરીરમાં છે, મહાકારણનું રેકોર્ડિંગ મહાકારણમાં છે. બધાના રેકોર્ડિંગ થાય. બધાના રેકોર્ડિંગ થાય છે એટલે તો આપણે આ બધા કેમેરાની બધાની રેકોર્ડિંગની શોધ થઈ, એ આને લીધે તો થઈ છે.
અહીંયા રેકોર્ડિંગ થાય છે તો અહીંયા થાય, એમ બારી થાય એમ. જે અંદર છે ને એ જ બહાર હોય.